નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। અનેક પ્રકારની ભરતીના ફોર્મ ભરાય અને જ્યારે ઉમેદવારો ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આજે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટેની જે મુખ્ય શિક્ષક ભરતી છે તેનું PLM એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। તારીખ 7/7/2026ના રોજ 18 કલાકે આ PLM પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સ્ટાર્ટ પરીક્ષાનો નંબર અને વર્ષ, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ છે એ ઉમેદવાર પોતાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જોઈ શકશે। આ ઉપરાંત આ અંગેની વિગતવાર સૂચના આગળ જોઈએ તો ઉમેદવારો તેમનું નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ એટલે કે ગુણ આ બાબતમાં જો કોઈ ક્ષતિ રહી જતી હોય તો વેબસાઇટ ઉપરથી 7/7/2026થી તારીખ 10/7/2026 સુધી પોતાનો ઓનલાઈન સુધારા પત્રક એટલે કે વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે અને જે કંઈ સુધારો હોય તે તમામની વિગત તારીખ 8/7/2026થી 10/7/2026 સવારે 11થી 18 કલાક સુધી સુધારાપત્રક છે એ રજૂ કરવાનું રહેશે। આ સુધારાપત્રકમાં નવી કોઈ વિગતો ઉમેરી શકાશે નહીં, પરંતુ તમે જ્યારે ફોર્મ ભર્યું હતું અને એમાં કોઈ ભૂલથી ક્ષતિ રહી ગઈ હોય તો તેનો સુધારો કરી શકાશે। જેની વિગતોનો સુધારો કરવાનો હોય તેનું સમર્થન કરતા જરૂરી પુરાવા જોડી અને સુધારાપત્રક એટલે કે વાંધા અરજી છે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિદ્યાસહાયક ભરતી કાર્યાલય સેક્ટર નંબર 20 ગાંધીનગર ખાતે રૂબરૂ જવાનું રહેશે। સુધારાપત્રક છે એ કંઈ જમા નથી કરાવવાનું, પણ ગાંધીનગર છે એ તમારે રૂબરૂ રજૂ કરવાનું રહેશે અને જે સુધારા છે તેના ઓરિજિનલ પ્રમાણપત્રો છે એ રજૂ કરવાના રહેશે, એ સિવાયનું સ્વીકારવામાં આવશે નહીં। સાથે સાથે વાંધા અરજીમાં કોઈ પણ સુધારા છે એ જાહેરાત અને ભરતી સંબંધિત હોવા જોઈએ। તમે ફોર્મ ભરતી વખતે કોઈ ક્ષતિ હોય એના સુધારા થઈ શકશે, નવી વિગત કોઈ ઉમેરી શકાશે નહીં અને આ તમામ કામગીરી પૂરી થયા બાદ આ ભરતી અંગેનું ફાઇનલ મેરિટ છે એ પણ જાહેર કરવામાં આવશે અને જેના માટે થઈને આપણી જે ભરતી બોર્ડની વેબસાઇટ dp.in ની વેબસાઇટ છે એ જોતા રહેવું। આ ઉપરથી એવું લાગે છે કે લાંબા સમયથી જે ભરતી પ્રક્રિયાઓ સ્થગિત હતી તેની પ્રોસેસ ધીમે ધીમે શરૂ થઈ છે અને ટૂંક સમયમાં વિદ્યાસહાયકનું પણ PLM આવી શકે છે। ભરતી સંબંધિત તમામ પ્રકારની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।